આજરોજ વિશ્વ જળ દિવસ અનુસંધાને સર્વોદય સ્કૂલ દ્વારા રેલી યોજાઈ હતી। વિદ્યાર્થીઓએ જળને કઈ રીતે બચાવી, કેવી રીતે વાપરવું તેવી માહિતી લોકોને પૂરી પાડી હતી। પાણી આપણા માટે એક વારસો છે, જેને આવનારી પેઢી માટે સંભાળીને રાખવું ખૂબ જ જરૂરી છે। આ તકે જળ બચાવવા વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકગણે પ્રતિજ્ઞા પણ લીધી હતી। આ રેલીમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। હેલો, માયસેલ્ફ અક્ષ ગાજીપરા, મેનેજિંગ ડિરેક્ટર ઓફ સર્વોદય એજ્યુકેશનલ નેટવર્ક। આજના દિવસે વર્લ્ડ વોટર ડે એટલે કે વિશ્વ જળ દિવસના દિવસે સર્વોદયના બાળકો આજે રેલી કાઢવાના છે, અવેરનેસ સ્પ્રેડ કરવાના છે। 100+ સ્ટુડન્ટ્સ એમાં ઇન્ક્લુડેડ છે, જેમાં કોમર્સના વિદ્યાર્થીઓ છે અને સર્વોદય કોલેજના વિદ્યાર્થીઓ છે। કે આખા વર્લ્ડમાં જે ડ્રિંકેબલ ને યુઝેબલ વોટર છે એની માત્રા બહુ જ ઓછી છે અને એને કેવી રીતના બચાવી શકાય, કેવી રીતના યુઝેબલ વોટરને બચાવી અને અનયુઝેબલ વોટરને ઓછું કરી શકાય, તો એના માટે અવેરનેસ સોસાયટીમાં સ્પ્રેડ કરવાના છે। તો આજના દિવસે બાળકોને સપોર્ટ કરીએ, એમના ઉત્સાહને સપોર્ટ કરીએ અને આવી રીતના અવેરનેસ ફેલાવતા રહીએ। અત્યારે આપણે પીડી માલવિયા કોલેજવાળા વિસ્તારમાં જવાની છે। ઓલમોસ્ટ 2 થી 3 કિલોમીટરની રેલી રહેશે, કે જેમાં બધા જ ઘરો પાસેથી અને રોડ પર બાળકો અવેરનેસ ફેલાવશે। હેપી મોર્નિંગ, મારું નામ પંડ્યા ખુશી છે। હું સર્વોદય સ્કૂલની સ્ટુડન્ટ છું। 11મું કોમર્સમાં અભ્યાસ કરું છું। આજે સર્વોદય સ્કૂલ દ્વારા રેલી કાઢવામાં આવી છે। આ રેલી જળ દિવસ વિશે છે। આ રેલીમાં છે એ જળને કઈ રીતે આપણે બચાવો, આ હાલમાં આપણે જોઈએ છીએ કે જળની કેટલી સમસ્યા છે, તો આ પાણીને બચાવવા આપણે કેવા કેવા પ્રયત્નો કરવા, કે જે પાણીનો બગાડ છે તેમને આ રેલી દ્વારા છે આપણે સંદેશો આપીએ કે તમે પાણીનો બગાડ ઓછો કરો, કે જેથી આવનારી પેઢી અને હાલના સમયમાં પણ જે પાણીની સમસ્યાઓ છે તેનો આપણે ઉપાય લાવી શકીએ અને પાણી બચાવી અને આપણું જીવન પણ આપણે સુધારી શકીએ। તેથી હું કહેવા માગું છું કે જે કોઈ પણ મને સાંભળી રહ્યા છે તે ખાસ અમારા દ્વારા જે રેલી કાઢવામાં આવી છે તેના દ્વારા તમને જે સંદેશો મળ્યો છે તેનો અમલ કરજો અને જો તમારાથી બની શકે એટલો પાણીનો ઓછો બગાડ કરજો, કે જેથી આપણને આવનારા સમયમાં છે જે મુશ્કેલીઓ પડવાની છે તે ખૂબ જ ઓછી થાય અને તેથી આપણે આપણું જીવન પણ સુધારી શકીએ। આપણા દ્વારા જે જીવોને પણ નુકસાન થાય છે તેને પણ આપણે સારું જીવન આપી શકીએ, એવી મારી આ સંદેશ છે, તેને આપ સૌ અનુસરો તેવો મારો વિનંતી છે। ખૂબ ખૂબ અભિનંદન।